દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદના લાંબા વિરામે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મગફળી અને કપાસનું આગોતરું અને મોટા પાયે વાવેતર કર્યું, પરંતુ હવે મેઘરાજા ખેંચાતા ઊભા પાક સુકાવવાની કગાર પર પહોંચી ગયો છે. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ ખેડૂતો મગફળીમાં વીઘે અંદાજે 25,000 રૂપિયા અને કપાસમાં વીઘે 15,000 રૂપિયા સુધીનો ખર્ચ કરી ચૂક્યા છે. હવે પાકને તાત્કાલિક પાણી નહીં મળે તો કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠાના ખેડૂતો હાથમતી જળાશયની કેનાલોમાંથી તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. હાલ કેનાલો સૂકી ભઠ્ઠી બની ગઈ છે અને ખેડૂતોની આશા હવે સિંચાઈ વિભાગના નિર્ણય પર ટકેલી છે. પટેલ નરેશકુમાર મગનભાઈ, હમીરગઢ. અમારા જળાશય યોજના, હાથમતી જળાશય યોજનામાં હમીરગઢ, કુંભ, વોટડા અને સુરપુર જે જળાશય યોજના જાય છે, એમાં અમારા ગામ લોકોએ 200 હેક્ટર જેટલી જમીનમાં આગોતરું વાવેતર કપાસ અને મગફળીનું કરેલું છે. જેથી કરીને અત્યારે વરસાદની જરૂરત છે, પણ વરસાદ આવ્યો નથી. બરાબર. હવે રવિ સિઝનમાં જે પાક લેવાનો છે બટાકાનો, એ જો વરસાદ ના આવે તો પાછલો મોલ સુકાઈ જાય અને એમાંથી નુકસાન ઘણું બધું જાય એવું છે. બરાબર. તો વીઘે 25-30 હજાર રૂપિયાનું જે નુકસાન જાય ખેડૂતોનું, તો એ નુકસાનનું વળતર પૂરેપૂરું ના મળે, પરંતુ એમાંથી થોડું ઘણું પણ પેલું થાય અને જળાશયમાંથી સિંચાઈ વિભાગમાંથી પાણી છોડવામાં આવે તો એ સુકાતો મોલ બચાવી શકાય. એટલી અમે આશા રાખીએ કે જળાશય વિભાગવાળા પાણી છોડે તો મજા આવે. વીઘે 25,000 થી 30,000 રૂપિયા ખર્ચો કરેલો છે મગફળીમાં. પાક સારો પણ છે અને પાણીની અછતથી વરસાદ ખેંચાવાથી પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ છે. જો હાથમતી કેનાલમાંથી પાણી છોડવામાં આવે તો પાક બચી શકે એવો છે, નહીં તો પછી નિષ્ફળ જાય એવો છે. પ્રજાપતિ, સરપંચ, હમીરગઢ ગ્રામ પંચાયત. આજુબાજુના ગામડા હમીરગઢ, વીરાવાડા, વાંઠડા, કુંભ, જે ગામમાં 200 એકર જમીનમાં પાકની વાવણી થયેલી છે, જે વરસાદ ખેંચાતા સુકાય છે. જે કેનાલ વિભાગની જે લાઈન છે ગામમાંથી જ નીકળે છે, તો સિંચાઈ વિભાગને અમારી વિનંતી ગામ લોકો તરફથી કે પાણી છોડવામાં આવે તો અમે પાકને બચાવી શકીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.